गुजरात के वडोदरा में रेलवे पुलिस को बड़ी सफलता हासिल हुई है। रेलवे पुलिस ने बिहार के कटिया जिले में हो रही बच्चों की तस्करी का पर्दाफाश किया है और कुल 11 बच्चों को ट्रेन से रेस्क्यू किया है। ये सभी बच्चे खुद टिकट करवाकर सूरत जा रहे होने की बात कह रहे थे। बच्चों के साथ साथ कुछ बड़े लोगों को भी रेस्क्यू किया गया है। 11 बच्चे समेत 18 लोगों को पुलिस ने कस्टडी में लिया है। चाइल्ड वेलफेयर नामक संस्था ने बिहार से पुलिस को ये जानकारी दी थी, जिसके आधार पर की गई कार्यवाही में बाल तस्करी का पर्दाफाश हुआ है। इस मामले पुलिस आगे की तफ्तीश कर रही है। બિહારના જે કટિયા જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે, જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા એમાં તમામને વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ। આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે। પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે। એમના જે સગાવાલા છે સુરત ખાતે રહે છે, અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે। તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ। એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે।